ગુડ મોર્નિંગ મિત્રો, આજે તારીખ છે 10/12/2025 અને આપણે ઉઠી ગયા છે અને ફ્રેશ થઈ ગયા છે. ફ્રેશ થઈને આપણે નીકળી ગયા છીએ નાથદ્વારાથી ઉદયપુર. એટલે કે આપણે ઉદયપુરમાં અત્યારે જવાનું છે અને નાથદ્વારાથી આપણે નીકળી ગયા છે. હવે 2 દિવસ આપણે ઉદયપુરમાં રહેવાનું છે રિસોર્ટની અંદર. તો આપણે નાથદ્વારાથી ઉદયપુર જતા હતા અને રેસ્ટોરન્ટ હતું એક મસ્તનું, તો આપણે ચા પાણી કરવા ઊભી રાખી દીધી ગાડી. તો અહીંયા આપણે ચા પાણી કરીશું અને પછી ઉદયપુર જાશું. જો મસ્તનું લોકેશન છે, આ પ્રતાપ પેલેસ કરીને છે, એક નંબર છે. જો આનો ગેટ બેટ ને મોટી હોટલ છે. તો અહીંયા આપણે ચા પાણી કરશું અને પછી જાશું ઉદયપુર. જુઓ બહુ મસ્તની જગ્યા છે. આ ગાર્ડન છે આખું અને અંદર રૂમ બૂમ ને બધું વ્યવસ્થા છે. પણ આપણે ત્યાં ખાલી ચા પાણી કરવાના છે, તો ચા પાણી કરી લેવી. ચા પાણી કરી અને પછી જાશું આપણે ઉદયપુર. આવી વ્યવસ્થા છે અહીંયા મસ્તની. પ્રતાપ પેલેસ કરીને છે, નાથદ્વારાથી ઉદયપુર આવો તો રસ્તામાં આવે. આપણે પહોંચી ગયા છીએ ઉદયપુરમાં. ઉદયપુર હાઈવે ઉપર જ આપણી આ હોટલ છે. અહીંયા આપણે મેરેજ છે, જો આ મેરેજ છે અને અહીંયા આપણું બધી હોટલમાં આપણી વ્યવસ્થા છે બધી. તો આપણે અહીંયા રહેવાનું છે. આ હોટલ છે, 2 દિવસ અહીંયા જ રહેવાનું છે. જુઓ અહીંયા મેરેજ છે એટલે આપણે 2 દિવસ અહીંયા જ મજા કરવાની છે. જુઓ તમે આ હોટલ. ઉદયપુર પહોંચી ગયા છે અને કસ્ટમરને ડ્રોપ કરી દીધા છે. આપણે પછી તમને અંદરનો વિડીયો પણ બતાવીશ. આ હોટલ છે, અહીંયા મેરેજ છે. આ રીતનું બધું લોકેશન છે અહીંયા. પછી અંદર જાઓ બરાબર આગળ, અને આ રીતનું લોકેશન છે આખું મસ્તનું હોટલનું. આપણે અંદર જાવી, કઈ રીતનું ફંક્શન છે એ બધું જોવી. એટલે અહીંયા બધું ફંક્શન છે હોટલના ગ્રાઉન્ડ ઉપર. જોવો મસ્તની આમ જો બાગડી મૂસ બૂસ લગાડેલી છે ને જબરદસ્ત. એટલે આપણે અહીંયા મેરેજ છે. અહીંયા જોવી આપણે શું છે એ. જો ડેકોરેશન જબરદસ્ત છે. એટલે આજ બપોરનું ફંક્શન અહીંયા છે, પછી રાતે અલગ છે. આ બધું ડેકોરેશન છે અહીંનું. એવું છે ને એક નંબર. બધું રજવાડી ટાઈપ ગોઠવું છે બધું અહીંયા. પાર્ટી બોમ્બેની છે પણ લગ્ન રાજસ્થાનમાં છે. આ રીતનું બધું અહીંયા ગોઠવેલું છે. અને આ હોટલનો પાછળનો ભાગ છે, ત્યાં બધું ડેકોરેશન ગોઠવું હતું. અને આ સ્વિમિંગ પુલ છે. સ્વિમિંગ પુલ જોઈ લો તમે. હોટલનો પાછળનો ભાગ છે, ત્યાં મેરેજનું બધું ડેકોરેશન ગોઠવું છે બરાબર. અને પછી આનાથી આગળ બીજું ડેકોરેશન બીજું બી ગોઠવું છે, એ તમને નાઇટમાં દેખાડું. ફંક્શન ચાલુ થઈ ગયું છે એટલે અહીંયા ગેમિંગ હાલે છે, ઇવેન્ટવાળા ગેમ રમાડે છે. અને જો આ રીતનું ફંક્શન છે અહીંયા. જુઓ તમે બધા ડિસ્કો કરો છે, ઇવેન્ટવાળા ગેમ રમાડે છે. એટલે આ બધા ગેમ રમે છે. મસ્તનું ડેકોરેશન ગોઠવી દીધું છે. અને અહીંયા બધી રસમ ચાલુ છે, એટલે ઇવેન્ટવાળા ગેમ રમાડે છે. તમે ગેમ જોવો ખાલી. ઇવેન્ટવાળા ગેમ રમાડે છે તો તમે ગેમ જોવો. અહીંયા મસ્તની ગેમ રમાડશે થોડીક વારમાં. અને આપણે ઉપરથી વિડીયો ઉતારવી છે. મસ્તની વ્યવસ્થા કરી નાખી છે અહીંયા બેસવાની બધી. જો અહીંયા ડાન્સ ચાલુ છે, એટલે કે આ ઇવેન્ટવાળા એમના તરફથી ડાન્સ કરાવશે. ગોઠવી નાખ્યું છે અહીંયા જબરદસ્ત. જવો દોડધામ થઈ ગઈ છે. આ ગેમ હતી. અહીંયા બધા લેડીઝ અને જેન્ટ્સ બધા ખુરશી ઉપર બેસીને ઇવેન્ટવાળા તરફથી ગેમ રમાય છે. જુઓ ભાગદોડ થઈ.
કે થોડીક વાર કે ચશ્મા લઈ આવું, થોડીક વાર થાય કે કોઈને છોકરાને લઈ આવું ને આવું બધું કરે છે, પાયલ લઈ આવું ને આવું બધી ગેમ રમાડે છે ઇવેન્ટવાળા. તો અહીંયા ગેમનો માહોલ છે અત્યારે તો, એટલે ગેમ રમે છે બધા, જે ગેસ્ટ આવ્યા તે બધા ગેમ રમે છે. ઇવેન્ટવાળા તરફથી અહીંયા ગેમ રમાય છે. તો આપણે અંદર જાવી, હોટલની અંદર આપણે જાવી છીએ ધીમે ધીમે, એટલે શું વ્યવસ્થા છે એ બધી જાણવી. આપણે બધા ફંક્શન તો બધા જોયા. જો આ રેસ્ટોરન્ટ છે હોટલનું મસ્તનું, જહાજ આમ ઉડકી દોરેલી છે. અહીંયા બધું કાઉન્ટરમાં હોય છે ને જબરદસ્ત. આ રીતની વ્યવસ્થા છે આ હોટલવાળા તરફથી. પણ મતલબ આપણે બધું ફંક્શન બહાર જ છે, એટલે અહીં કોઈ પબ્લિક નથી, પણ એક નંબર રેસ્ટોરન્ટ છે આ રેસ્ટોરન્ટ છે, બરાબર. અને હવે પછી આગળ આપણે જાવી લિફ્ટમાં, આપણી શું વ્યવસ્થા છે એ પણ જાણવી. એટલે આપણે લિફ્ટ પાસે આવી ગયા અને લિફ્ટમાં જતા રહીએ અંદર. લિફ્ટમાં આવી ગયા અને આપણે ઉપર સીધા છત ઉપર આવી ગયા છે. અને આપણી જે ટૂંકમાં આપણું લોકેશન હતું ત્યાં આપણે આવી ગયા છીએ. આ રીતનું છે. અને આપણે કીધું છે કે અહીંયા તમે હોલમાં સૂવાની વ્યવસ્થા છે, તો આપણે થોડુંક જોઈ લેવી. જો આ રીતની આપણી વ્યવસ્થા અહીંયા હોલમાં હોવાની છે. હવે જોવી રાતે જગ્યા હોય કે ન હોય, બાકી આ રીતની વ્યવસ્થા છે. અંદર તો આપણે આવી ગયા છે. બહાર આ જો પાર્કિંગ છે. અને જો આ બધા રાત પડી ગઈ અને આપણે આવી ગયા રિસેપ્શનમાં. એટલે કે મતલબ અહીંયા અલગ જ ફંક્શન છે, એટલે તમે જુઓ અહીંયા જમવાની બધી સુવિધા છે આપણી. એટલે મેરેજનું બધું ફંક્શન અહીંયા છે. તો તમે જુઓ એન્ટ્રી આપણે કરી નાખી છે. ધીમે ધીમે આપણે જવા દેવી. કેમ બાકી ડેકોરેશન કેવું છે? એક નંબર છે ને. હા, આપણે આવી ગયા છીએ મેરેજનો જે હોટલનો પાછળનો ભાગ છે ત્યાં બધું ફંક્શન છે. આપણે આવી ગયા અંદર અને જુઓ આ બધું કમ્પ્લીટ બધા ફંક્શન ચાલુ છે. અને અહીંયા જમવાનું છે અને મસ્ત બધાનું બધું ડેકોરેશન કર્યું છે. તો અહીંયા આપણે એન્જોય કરશું થોડીક વાર. એક નંબર બધી વ્યવસ્થા છે. તમે જુઓ અહીંયા ચા કોફી બધું આમ જો હાથે હાથે બધું મજા જ આવે. આ રીતની વ્યવસ્થા છે. અને આપણે સૂવાની વ્યવસ્થા પણ થોડીક થઈ ગઈ છે. હવે આગળ પછી જોશું. બાકી અહીંયા બધું સેલ્ફી પોઈન્ટ પણ છે. જુઓ આ સેલ્ફી પોઈન્ટ છે.